પેટ્રોલ, ડીઝલ, એલપીજીમાં ભયંકર કટોકટી, અછત અને તંગી સર્જાય તો મારે શું? હું તો જોલો લઈને આવ્યો તો જોલો લઈને જતો રહીશ. મતલબ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કોરોનાનો સમય હોય, નોટબંધી હોય કે અત્યારની કટોકટી હોય, નાગરિકોને લાઈનમાં ઉભા રાખવા સિવાય કોઈ ધંધો આમની જોડે નથી. હું આશા રાખું છું કે ગુજરાતની જનતા એટલીસ્ટ હવે તો અમને ઓળખી જાય. છેલ્લા 2 દિવસથી આપણે એક દ્રશ્ય જોઈ રહ્યા છે જેમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો પેટ્રોલ છે નથી તેમ છતાં પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છે. પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો છે કારણ કે લોકોને એવું લાગી રહ્યું છે કે પેટ્રોલનો જથ્થો ખતમ થઈ રહ્યો છે. હવે આ સમગ્ર મામલે ખૂબ જ ચિંતાજનક વાત એ છે કે એક પેટ્રોલ પંપ પરથી મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા કે પેટ્રોલ પુરાવા બાબતે વિવાદ પણ થયો. હવે આ સમગ્ર ઘટના જે 2 દિવસથી લોકો પેનિક કરી રહ્યા છે, પેટ્રોલ માટે ફાફા મારી રહ્યા છે, લાંબી લાઈનોમાં કામ ધંધા મૂકીને ઉભા રહ્યા છે, એવામાં કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તમે લોકોને લાંબી લાઈનો લગાવવા પર મજબૂર કરી દીધા છે. તમે વારંવાર કહી રહ્યા છો કે પેટ્રોલ છે, પેટ્રોલનો પૂરતો જથ્થો છે, તેમ છતાં લોકો માની રહ્યા નથી કારણ કે લોકોને તમારી સરકાર પર અને તમારા નિવેદનો પર વિશ્વાસ નથી રહ્યો. શું છે સમગ્ર ઘટના? જિગ્નેશ મેવાણી આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. મિત્રો, મોદી સાહેબે કરેલી વાત એકદમ સાચી ઠરી. મોદી સાહેબે કહેલું, अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी. मेरा क्या है, मैं तो झोला लेकर आया था, झोला लेकर चला जाऊंगा. એટલે રાજ્યના નાગરિકોને, દેશની જનતાને કોઈ પણ તકલીફ પડે, પેટ્રોલ, ડીઝલ, એલપીજીમાં ભયંકર કટોકટી, અછત અને તંગી સર્જાય તો મારે શું? હું તો જોલો લઈને આવ્યો તો જોલો લઈને જતો રહીશ. સેમ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે. ગઈકાલે તો પેટ્રોલ પંપ પર લોકો બથમ બથાઈ ગયા, એકબીજાને મારવા લીધા. અકલ્પનીય લાંબી લાઈનો છે. અમદાવાદમાં, બરોડામાં, ગાંધીનગરમાં દોઢ 2 કલાક સુધી પેટ્રોલ પંપો પર ચક્કા જામ રહ્યો અને છતાં સરકાર નરેન્દ્રભાઈના સ્વભાવ મુજબ સદંતર ધરાર જૂઠ બોલી રહી છે. કારણ કે કોઈ જ તકલીફ નથી, કોઈ જ પ્રશ્ન થવાનો નથી. પેટ્રોલ, ડીઝલ, એલપીજી બધું પર્યાપ્ત છે. તો પછી આ રાજ્યના નાગરિકોમાં, દેશની જનતામાં જે ચિંતા છે, જે દહેશત છે, ખોફ છે, એના મૂળમાં શું? કાં તો એનો મતલબ એવો થયો કે રાજ્યની જનતાને, દેશની જનતાને તમારામાં ટ્રસ્ટ, તમારામાં ભરોસો નથી. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીની વાતમાં રાજ્યની જનતાને ભરોસો હોત તો પેટ્રોલ પંપની બહાર આટલી બધી લાંબી લાઈનો ના થતી હોત. આજે એલપીજી સિલિન્ડરની આટલો કાળા બજારી ના થતો હોત. 3-3 હજારના ભાવ એક ગેસના સિલિન્ડર ના બોલાતા હોય. મતલબ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કોરોનાનો સમય હોય, નોટબંધી હોય કે અત્યારની કટોકટી હોય, નાગરિકોને લાઈનમાં ઉભા રાખવા સિવાય કોઈ ધંધો આમની જોડે નથી. હું આશા રાખું છું કે ગુજરાતની જનતા એટલીસ્ટ હવે તો અમને ઓળખી જાય. अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी. અહીં તમે સાંભળ્યું કે જિગ્નેશ મેવાણીએ આ સમગ્ર મામલે શું કહ્યું. ત્યારે હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો પેટ્રોલનો પૂરતો જથ્થો છે, મુખ્યમંત્રી કહી રહ્યા છે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા છે, નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે, સરકારના અલગ મંત્રીઓ કહે છે, ખુદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એમણે પણ કહ્યું કે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, તેમ છતાં લોકો પેનિક કેમ કરી રહ્યા છે અને શા માટે આવી લાંબી લાઈનો લાગી રહી છે? શું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે એ પ્રકારે લોકોને સરકારના નિવેદનો પર વિશ્વાસ નથી કે શું? સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.